ધરતી એટલે સંસ્કૃતિ, સંસ્કાર અને સમૃદ્ધિની મોલાત. શિક્ષણ ક્ષેત્રે આવો સરકારે આપણને શું લાભ આપ્યા છે તે જાણીએ. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 875 કરોડના ખર્ચે 97,187 સ્માર્ટ ક્લાસરૂમ તથા 1432 કરોડના સ્વખર્ચે 21,037 કોમ્પ્યુટર લેબ્સ કાર્યરત કરાઈ છે. શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત 3.45 લાખથી વધુ વિદ્યાર્થીઓના ધોરણ 1માં અને 4.61 લાખથી વધુ વિદ્યાર્થીઓનો બાલવાટિકામાં પ્રવેશ કરાવ્યો છે. નમો લક્ષ્મી યોજનામાં 10 લાખ વિદ્યાર્થીઓને ₹138 કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 2.5 લાખ થી વધુ વિદ્યાર્થીઓને 28 લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. ડિજિટલ ગુજરાત અંતર્ગત વર્ષ 2024-25માં સ્કોલરશિપ કાર્યક્રમ હેઠળ 68 લાખ વિદ્યાર્થીઓને 1800 કરોડની માતબર શિષ્યવૃત્તિ સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવાઈ છે. ગિફ્ટ સિટીમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરાયું છે. વડાપ્રધાન શ્રી જેવી લીડરશિપ તૈયાર કરવા સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપના કેમ્પસનું ભૂમિપૂજન પણ કરાવ્યું છે. થેન્ક યુ.